નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંગલેશ્વરની કેડિલા ફાર્મા કંપનીમાં આગની ઘટનામાં 2 કામદારો દાઝી જવાના મામલે એફએસએલ દ્વારા તપાસ શરૂ કરાઈ. ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે ઘટનાને ગંભીરતાથી લઈ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં લાંબા સમયથી કચરાના ઢગલા અને કાંસની સફાઈ ન થતી હોવાના મુદ્દે સ્થાનિકોની રજૂઆત બાદ સોમવારે પાલિકા તંત્ર હરકતમાં આવ્યું. અહેમદનગર સહિતના વિસ્તારોમાં સાફ સફાઈ કામગીરી હાથ ધરાઈ. ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડ દ્વારા તેમના સ્થાપના દિવસને 50 વર્ષ પૂર્ણ થતા નર્મદાનગર ટાઉનશીપ ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે કંપનીના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત જીએનએફસી ગીતના ગાન સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ કંપનીના અધિકારીઓ અને એમ્પ્લોઈઝ યુનિયનના સભ્યો દ્વારા સુવર્ણ જયંતિ વર્ષના વિશેષ લોગોનું અનાવરણ કરવામાં આવ્યું. કંપનીના જણાવ્યા મુજબ આ લોગો કંપનીની મજબૂત સફર અને આધુનિક વિકાસના વિઝનને પ્રતિબિંબિત કરે છે. લોગો અનાવરણ બાદ લીલી ઝંડી બતાવી ભવ્ય શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં જીએનએફસીની 50 વર્ષની સિદ્ધિઓ, સામાજિક જવાબદારીના કાર્યો અને ટેકનોલોજી પ્રગતિ દર્શાવતા આકર્ષણ ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા. ટાઉનશીપના માર્ગો પર નીકળેલી આ શોભાયાત્રાએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે જીએનએફસીના આ 50 વર્ષની સફળમાં કર્મચારીઓ, તેમના પરિવારજનો અને સ્ટોક હોલ્ડર્સનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. ગોલ્ડન જયંતિ માત્ર ઉજવણી નહીં પરંતુ ગ્રીન ટેકનોલોજી અને નવા ઇનોવેશન સાથે ઉજ્જવળ ભવિષ્ય સાથે આગળ વધવાનો સંકલ્પ હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમમાં કંપનીના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન દ્વારા જીએનએફસીએ પોતાના 50 વર્ષની વિકાસ યાત્રાને ગૌરવપૂર્વક ઉજવી હતી. જીએનએફસી 1976 10મી મેના દિવસે સ્થાપના થઈ છે. આજે 50 વર્ષ પૂર્ણ કરી અને સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવા તરફ આગળ વધી રહી છે. આ કંપનીની આ પ્રગતિની ગાથામાં માનનીય મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રાજકુમાર બેનીવાલ સાહેબ આઈએએસ તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સર્વેનું ખૂબ જ મોટું યોગદાન છે. કંપનીની સફળતા માટે પ્રત્યેક કર્મચારી, પ્રત્યેક અધિકારી સૌએ શ્રેષ્ઠ યોગદાન આપવાનો પ્રયત્ન કર્યો છે. કંપનીના દરેક સપ્લાયર્સ, દરેક કસ્ટમર્સ તથા ખેડૂત ભાઈઓનો પણ યોગદાન કંપનીની પ્રગતિમાં ખૂબ જ મહત્વનું રહ્યું છે. કંપનીએ છેલ્લા 50 વર્ષો દરમિયાન નવીનીકરણ, વૈવિધ્યીકરણ વગેરે પ્રક્રિયાઓ અપનાવીને સલામતી તથા પર્યાવરણની જાળવણી માટે ખૂબ જ પ્રયત્નો કરેલા છે. આ પ્રસંગે હું સર્વે સ્ટેક હોલ્ડર્સને તથા શેર હોલ્ડર્સને પણ 50 વર્ષની શુભકામનાઓ આપું છું. અંગલેશ્વરની કેડિલા ફાર્મા કંપનીમાં એમપીપી 2 પ્લાન્ટમાં આગની ઘટનામાં 2 કામદારો દાઝી જવાના મામલામાં એફએસએલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ વિભાગ દ્વારા કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. અંગલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના સામે હતી. ઘટનામાં 2 કામદારો ગંભીર રીતે દાઝી જતા તેઓને સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કંપનીના એમપીપી 2 પ્લાન્ટમાં સોડિયમ કાર્બોનેટ લોડિંગની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે ઘટનાને ગંભીરતાથી લઈને કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે. આ મામલે પોલીસે એફએસએલ ટીમ સાથે કંપનીમાં પહોંચી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે બ્લાસ્ટના કારણો અને પ્લાન્ટમાં સેફટી ધોરણોના પાલન અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કામદારોમાં ઘટનાને લઈને ચિંતા ફેલાઈ છે જ્યારે સેફટી વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલ ઊભા થયા છે. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં લાંબા સમયથી કચરાના ઢગલા અને કાંસની સફાઈ ન થતી હોવાના મુદ્દે સ્થાનિકોમાં અસંતોષ જોવા મળ્યો હતો. સ્થાનિક કોર્પોરેટરની રજૂઆતના પગલે આજે પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું. અહમદનગર સહિતના વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ વોર્ડ નંબર 1ના વિવિધ વિસ્તારોમાં નિયમિત સફાઈ ન થતી હોવાના આક્ષેપો છેલ્લા કેટલાક સમયથી ઉઠી રહ્યા હતા. 2 દિવસ અગાઉ કોંગ્રેસ કોર્પોરેટર જુબેર પટેલ અને તેમના સાથીઓએ મનુબર માર્ગ પર આવેલ અહેમદનગર તેમજ આસપાસના વિસ્તારોની મુલાકાત લીધી હતી. દરમિયાન રસ્તા ઉપર પડેલા કચરાના ઢગલા અને ગંદકીના દ્રશ્યોના વિડીયો સોશિયલ મીડિયા અને મીડિયામાં જાહેર કરી પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ચોમાસાની ઋતુ નજીક આવી રહી હોવા છતાં કાંસોની સફાઈ ન થતી હોવાની પણ રજૂઆત કરી વહેલી તકે કામગીરી હાથ ધરવામાં ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. આ રજૂઆત બાદ આજે સોમવારે ભરૂચ નગરપાલિકા દ્વારા અહેમદનગર સહિતના વિવિધ વિસ્તારોમાં કચરાની સફાઈ તેમજ કાંસોની સાફ સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કામગીરી દરમિયાન કોર્પોરેટર જુબેર પટેલ અને તેમના સાથીઓ પણ સ્થળ પર હાજર રહી દેખરેખ રાખતા જોવા મળ્યા હતા. વિસ્તારમાં સફાઈ કામગીરી શરૂ થતાં સ્થાનિક રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ લોકોએ પાલિકા દ્વારા નિયમિત સફાઈ જાળવવામાં આવે તેવી પણ માંગણી ઉઠાવી હતી. અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર વરસા હોટલના પાછળના ભાગે ખડખોલની ડમ્પિંગ સાઇટમાં કચરાના જથ્થામાં અચાનક આગ લાગી હતી. જો કે આગ વધુ ફેલાતા ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક નેશનલ હાઈવેની બાજુમાં આવેલ ગડખોલ ગ્રામ પંચાયતની ડમ્પિંગ સાઇટમાં બપોરના અરસામાં સંગ્રહ કરેલ કચરામાં અચાનક આગ લાગી હતી. આગ વધુ ફેલાતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા. આગની જાણ જીઆઈડીસી નોટિફાઈડના ડીપીએમસી ફાયર સ્ટેશનમાં જાણ કરાતા એક ફાયર બ્રિગેડ સાથે ફાઇટરો દોડી આવ્યા હતા અને ભારે જહેમતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ભરૂચમાં રાજકીય માહોલ ગરમાયો છે. સરદાર પટેલ સ્ટેડિયમના નામકરણના મુદ્દે વિરોધ નોંધાવવાના મામલે આમ આદમી પાર્ટીના 2 પટેલ આગેવાનોને એલસીબી દ્વારા ડિટેન કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ તેમજ જિલ્લા સંગઠન મંત્રી દીપક પટેલને વહેલી સવારથી એલસીબી ટીમ દ્વારા ડિટેન કરી સી ડિવિઝન પોલીસ મથકે બેસાડવામાં આવ્યા હતા. બંને આગેવાનો સરદાર પટેલ સ્ટેડિયમના નામકરણ મુદ્દે વિરોધ નોંધાવવા સક્રિય હોવાનું કહેવાય છે. આપના આગેવાનો અને કાર્યકરોનો આક્ષેપ છે કે ભાજપ સરકાર વિરોધનો અવાજ દબાવવા માટે પોલીસ તંત્રનો ઉપયોગ કરી રહી છે. વિરોધ કરનારને ડરાવવાની અને દબાવવાની રાજનીતિ ચાલી રહી છે તેવો આક્ષેપ કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. એક તરફ વિરોધ પક્ષ પોતાની કાર્યવાહી સામે સવાલો ઉઠાવી રહ્યો છે તો બીજી તરફ પોલીસ તરફથી સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સફીક અબ્દુલ વેદ સાથે ₹6 લાખની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. સસ્તામાં યુએઈના દિરહમ આપવાની લાલચ આપી ઠગબાજોએ તેમને નિશાન બનાવ્યા હતા. મળતી માહિતી મુજબ ગત 29 એપ્રિલના રોજ જંબુસરના ટંકારી ભાગોળ વિસ્તારમાં એક અજાણ્યા ઈસમે સફીકભાઈને યુએઈની 100 દિરહામની નોટ બતાવી સસ્તા ભાવે દિરહામ આપવાની ઓફર કરી હતી. આરોપીએ પોતાનું નામ શમસુદ્દીન શેખ હોવાનું જણાવી મોબાઈલ નંબર પણ આપ્યો હતો. ઉમરા માટે વિદેશ જવાનું હોવાથી સફીકભાઈએ વધુ દિરહામ ખરીદવામાં રસ દાખવ્યો હતો. ત્યારબાદ આરોપીએ તેમને ભરૂચ રેલવે સ્ટેશન નજીક બોલાવ્યા હતા, જ્યાં તેની સાથે આવેલા અન્ય 2 શખ્સોએ બેગમાં 1600 દિરહામની નોટો હોવાનો દાવો કર્યો હતો. આગલા દિવસે સફીકભાઈ ₹6 લાખ લઈને ભરૂચ ખાતે પહોંચ્યા હતા. રાજધાની હોટલ નજીક બેગની આપ-લે થયા બાદ તેઓ પોતાના ઘરે પરત ફર્યા હતા. જોકે ઘરે પહોંચી બેગ ખોલતા તેમાં દિરહામની નોટના બદલે અખબારના કાગળની ઘડીઓ મળી આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. બાદમાં આરોપીઓના મોબાઈલ ફોન સ્વિચ ઓફ આવતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સ્પષ્ટ થયું હતું. સમગ્ર મામલે પીડિતે શમસુદ્દીન શેખ અને તેના સાગરીતો સામે પોલીસ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. અંકલેશ્વર પાનોલી ઉમરપાડા રોડ પર એમ્બ્યુલન્સ પલટી મારી જતા દોડધામ મચી જવા પામી હતી. તડકેશ્વર વિસ્તારમાં આવેલી સિફા હોસ્પિટલની એમ્બ્યુલન્સ દર્દીને લેવા જતી હતી તે દરમિયાન અકસ્માત નડ્યો હતો. અંકલેશ્વરના પાનોલી ઉમરવાડા રોડ ઉપર ખરોડ નજીક આજે એક એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો હતો. સુરતના તડકેશ્વર વિસ્તારમાં આવેલી સિફા હોસ્પિટલની એમ્બ્યુલન્સ દર્દીને લેવા જઈ રહી હતી તે દરમિયાન અંકલેશ્વરના ખરોડ ગામ નજીક ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા રોડ પરથી પલટી મારી ગઈ હતી. અકસ્માત સમયે એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે અકસ્માતમાં એમ્બ્યુલન્સના ચાલકને પગના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માતના કારણે થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિકની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી. યુકેના લંડન શહેરની કાઉન્સિલની ચૂંટણીમાં મૂળ પાલેજના અને વર્ષોથી યુકેમાં વસતા ઇલિયાસભાઈ બુટવાડા અપક્ષ તરીકે ચૂંટાયા છે. ભરૂચ જિલ્લાના પાલેજનગરના ઇલિયાસભાઈ બુટવાડા જેઓ વર્ષોથી યુકેના લંડન શહેરમાં વ્યાપાર અર્થે સ્થાયી થયા છે, જેઓની લોકો પ્રત્યેની શાંતવાણી, મૃદુ સ્વભાવ અને લોકોની પડખે રહેવાની ખાસિયતના કારણે ત્યાંની લંડન શહેરની સ્થાનિક કાઉન્સિલની ચૂંટણીમાં અપક્ષ તરીકે વિજયી ઘોષિત થયા છે. આ તેમની અનોખી સિદ્ધિ છે અને સાથે સાથે તેમણે માદરે વતન ભરૂચ અને પાલેજનું નામ પણ રોશન કર્યું છે.
માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા વાલિયાની રંગ નવચેતન મહિલા કોલેજ ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ રોગોના નિષ્ણાત તબીબોએ સેવા આપી દર્દીઓનું ચેકઅપ કર્યું હતું અને મફત દવાઓ આપવામાં આવી હતી. સાથે સાથે આંખોની તપાસ કરવામાં આવી હતી અને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. વાલિયા સહિતના આસપાસના લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ પ્રસંગે માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટના હોદ્દેદારો અને ગામના આગેવાનો અને તબીબો સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આજરોજ માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું છે વાલિયા આર્ટ્સ મહિલા કોલેજ પર 10/5 અને 2026ના રોજ. તેમાં તમામ ડૉક્ટરો ઉપસ્થિત છે, જેમાં ડૉક્ટર જયવીરસિંહ અટોદરિયા સાહેબ, જયપાલસિંહ ગોહિલ સાહેબ, ધ્રુવેનસિંહ કોસાળા સાહેબ, ડૉક્ટર હિનાબેન પટેલ, ડૉક્ટર ચેતનસિંહ મોરથાણા સાહેબ, ડૉક્ટર વિશાલ ખલાસી સાહેબ, નીરવસિંહ રાહુલજી, ડૉક્ટર સંદીપસિંહ વાંસદિયા, ડૉક્ટર સિદ્ધરાજસિંહ મહિડા, ડૉક્ટર સિદ્ધરાજસિંહ કરમરિયા, ડૉક્ટર રુચિ વસી, આંખની તપાસ માટે દેવેન્દ્ર પટેલ અને જયદીપ ઠાકોર જે ઓપ્ટોમેટ્રિસ્ટ છે. આ બધાની તપાસ થઈને બધાને દવા પણ ફ્રીમાં મળશે, આંખની તપાસ થઈને બધાને ચશ્મા પણ ફ્રીમાં મળશે. અમારો ઉદ્દેશ એવો છે કે આજે વાલિયા તાલુકાના વિસ્તારમાં લોકોને જે કંઈ તકલીફ છે એને આજે આપણે લોકોનું રોગનું નિદાન થાય અને સર્વે લોકો સારી રીતના કરી શકે, કામ અમારો ઉદ્દેશ છે. ભરૂચના જંગાળ સ્થિત ઈદગાહમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. ફાયરની ટીમ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ભરૂચના જંગાલ સ્થિત ઈદગાહમાં આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી. હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં આગની ઘટનાઓમાં વૃદ્ધિ થવા પામી છે, ત્યારે ભરૂચના જંગાર ગામમાં આવેલ ઈદગાહમાં આગની ઘટના સામે આવી હતી. આગના પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ઘટનાની જાણ ભરૂચ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર ટીમ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો હતો. સ્થાનિકો પણ આગ ઉપર કાબૂ મેળવવા માટે મદદરૂપ બન્યા હતા. લાગેલી આગ નજીકના એક કાચા મકાનના વાડા સુધી પહોંચી હતી. સદનસીબે જાનહાનિ ટળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના પીચીપુરા ગામમાં દલિત ફળિયામાં આકસ્મિક આગની ઘટના બની હતી. આ ઘટનામાં 2 ઘર આકસ્મિક કારણોથી સળગી ગયા હતા. જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહિત પાર્ટીના હોદ્દેદારોએ પીડિત પરિવારની મુલાકાત લઈ ગામના સરપંચ, તલાટી કમ મંત્રી સાથે ચર્ચાઓ કરી અને ₹20,000ની સહાય ચૂકવી હતી તથા ઘર વખરી તેમજ જીવન જરૂરી સામાન પણ આપ્યો હતો. આ દરમિયાન આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે ગરુડેશ્વર તાલુકાના પીચીપુરા ગામના દલિત ફળિયામાં આકસ્મિક કારણોસર 2 ઘરો સળગી ગયા હતા. ઘટનાની જાણ થતાં સમગ્ર ટીમ સાથે સ્થળની મુલાકાત લીધી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સરપંચ તેમજ તલાટી કમ મંત્રી સાથે ચર્ચા કરી મામલતદારને પણ આ મુદ્દે રજૂઆત કરી છે. આ પરિવારોને જે નુકસાન થયું છે એ મુદ્દે જિલ્લા વહીવટીતંત્રને પણ વહેલામાં વહેલી તકે રજૂઆત કરવામાં આવશે અને સરકાર તરફથી જે પણ લાભ મળવાપાત્ર છે તે વહેલામાં વહેલી તકે મળે તે મુદ્દે પણ માંગ કરવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંગલેશ્વરની કેડિલા ફાર્મા કંપનીમાં આગની ઘટનામાં 2 કામદારો દાઝી જવાના મામલે FSL દ્વારા તપાસ શરૂ કરાઈ. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે ઘટનાને ગંભીરતાથી લઈ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં લાંબા સમયથી કચરાના ઢગલા અને કાંસની સફાઈ ન થતી હોવાના મુદ્દે સ્થાનિકોની રજૂઆત બાદ સોમવારે પાલિકા તંત્ર હરકતમાં આવ્યું. અહેમદનગર સહિતના વિસ્તારોમાં સાફ સફાઈ કામગીરી હાથ ધરાઈ. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.